Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like lead digital classes with TV tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor, outdoor sports, etc. મનોજભાઈના પરિવારને ન્યાય આપો. હાયરે નગરપાલિકા, હાયરે નગર ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની એસીની કેબિન છોડવા તૈયાર નથી, જેના કારણે નિર્દોષ નગરજનો જીવ ગુમાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાએ વાર્ષિક કામ માટે પૌડી વિભાગને કામ આપ્યું હતું. પૌડી વિભાગે 1.5 મહિના પહેલા મોટા ઉપાડે 2 ભૂંગળા નાખી કામગીરી માટે કરેલી જાહેર માર્ગ ઉપરની ચેમ્બર ખુલ્લી મૂકી દીધી અને આ વિસ્તારમાં વરસાદી પાણીમાં ખુલ્લી ચેમ્બર વિસ્તારના રહીશ મનોજ સોલંકીને ન દેખાતા તેઓ ખુલ્લી ચેમ્બરમાં ખાબકી ગયા હતા અને એના બીજા દિવસે 12 કલાકે દાંડિયા બજાર વરસાદી પાણીમાં ગટરમાંથી બહાર નીકળ્યા. છતાંય બેજવાબદાર અધિકારીઓ મૃતકના પરિવારના ઘર સુધી જવાની ક્ષમતા રાખતા નહોતા. એટલું જ નહીં, ઘટનાના 24 કલાક બાદ પણ ખુલ્લી ચેમ્બર ઢાંકવા માટે આળસ ખંખેરતા નથી, જેના કારણે વિપક્ષો અને સ્થાનિક મહિલા નગર સેવિકા સુરભી તંબાકુવાળા પણ મૃતકના ઘરે પહોંચી રહીશોને સાથે રાખી તેમના ઘરેથી પદયાત્રા સ્વરૂપે નીકળી શાલીમાર થઈ નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેન સુદ્ધા ન હતા અને વિપક્ષે પણ ફોન કરીને બોલાવ્યા અને કહ્યું નહીં આવો તો આખો દિવસ સુધી રહીશો અહીંયા વિપક્ષ સાથે બેસી રહેશે. નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી, બેદરકારીના કારણે થયું છે. એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે
નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી અધિકારીની બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. આ 3 માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ 3 માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે. તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ 3 માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંયધરી આપી છે. તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંયધરી આપી છે તેમજ સ્વીકારેલું છે. જેના કારણે 10 જ મિનિટમાં એક સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ આવતા જ પ્રમુખની કેબિનની બહાર જ એકત્ર થયેલા મૃતકના પરિવારજનોને રહીશોએ હાય રે નગરપાલિકા હાય હાયના નારા લગાવી અધિકારીઓને પદાધિકારીઓનો હોડિયો બોલાવ્યો હતો. રહીશોનો અને મૃતકના પરિવારજનોના હોબાળા બાદ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને વિપક્ષે નગરપાલિકાના સભાખંડમાં બેસી પાલિકાની બેદરકારીના કારણે મનોજ સોલંકીના મોત પ્રકરણમાં એક પરિવારે મોભી ગુમાવ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો. જેથી વિધવા મહિલાને કાયમી નોકરી મળે અને મૃતકનો પરિવાર નિરાધાર ન બને તે માટે સહાય આપવાની વાત ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાઈ આજે જ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકમાં એક માનવ જીવ ગયો, માનવ વધ છે અને તે બાબતે પોલીસ તો પોલીસનું કામ કરશે પરંતુ મૃતકના પરિવારનો કોઈ આધાર રહ્યો નથી તેમ કહી વાલ્મીકી સમાજના લોકોએ ભારે પોતાની વેદનાઓ વ્યક્ત કરી હતી. કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી ચર્ચા વિચારણા બાદ આખરે ભરૂચ નગરપાલિકા દ્વારા એક જાહેરાત કરવામાં આવી અને જે વિધવા મહિલા બની છે તેને પટાવાળામાં કાયમી નોકરી અને 20 લાખ સુધીની સહાય આપવામાં આવશે તેવી વાત કરવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો. ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની છે એ માટે અમને પણ દુઃખ છે. ત્યાંના આગેવાનો આજરોજ અમારી સામે રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની રજૂઆત એટલી છે કે તેમના પરિવારને કંઈક નગરપાલિકા તરફથી સહાય મળે અને એમના પરિવારને માટે કોઈક નગરપાલિકા માટે નોકરી મળી રહે એમના પરિવારમાંથી, એ રજૂઆત છે. તે માટે અમે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પદાધિકારીઓની મિટિંગ બેઠા છીએ અને ચોક્કસપણે અમે એમના પ્રત્યે જે લાગણી છે એ દ્વારા અમે પૂરતો નિર્ણય કરીશું અને એમને પૂરતી સહાય મળે એ વાતનો પ્રયત્ન કરીશું. કોની બેદરકારી છે બેન? કોન્ટ્રાક્ટર કોણ છે? અમે એમને સોકોલ નોટિસ આપીએ છીએ અને જે તે કર્મચારી હશે એના પર પણ અમે કડક પગલાં લઈશું એની અમે ખાતરી આપીએ છીએ. અમે અહીંયા આગળ એક બીજા કામમાં હતા, અમે નોટિસ પર તૈયાર કરાવી છે, એનો જવાબ આજે અમે અધિકારીઓ પાસે પણ માંગીશું અને પગલાં લઈશું એની અમે ખાતરી આપીએ. પરિવારને જે કોઈ સહાય કરી શકાય એ માટે આજરોજ અમે એમના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત થયેલ છે અને એમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ છે. એ લોકોની જે સહાયની જે રજૂઆત અમારી પાસે આવી છે એનું માટે અમે અત્યારે અમારા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ જોડે ચર્ચા વિચારણા કરી અને કંઈક નિર્ણય કરી
અને પરિવારને આ દુઃખની ઘડીમાંથી થોડી સાંત્વના મળે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, જે ચેમ્બર બનાવવામાં આવી છે, તમને લાગે છે કે જાહેર માર્ગ પર આ પ્રકારે ચેમ્બર બનાવવી જોઈએ? કોણ છે કોન્ટ્રાક્ટર? એ વરસાદી પાણીની ગટર હતી, એ અગાઉ ચોકઅપ થઈ એટલે લગભગ 15-20 દિવસ પહેલાં તાત્કાલિકમાં ત્યાં પાઇપલાઇનો નાખવી પડી. એ જો નહીં નાખતા ત્યાં પાઇપલાઇન તો એના કારણે ગટર ઉભરાવાનો અને રોગચાળાનો પ્રશ્ન હતો. અને એમાં જે પાઇપ નાખી છે એમાં ચેમ્બર બનાવવી પડે એટલા માટે જરૂરી છે કે ચોમાસા દરમિયાન અથવા તો પ્રી મોન્સૂન કામગીરીમાં જો સફાઈ કરવા માટે આપણે એ રાખવી પડતી હોય છે. ચેમ્બર બનાવવાની કામગીરી પણ ચાલુ હતી, પણ વચ્ચે વચ્ચે વરસાદના કારણે એમાં થોડો વિલંબ થયેલ હતો. સાથે સાથે ચેમ્બરની આજુબાજુ અમે બેરિકેટિંગ પણ મૂક્યું હતું. હવે વરસાદના કારણે અથવા બીજા કોઈ કારણે બેરિકેટિંગ પડી ગયું કે શું થયું એની અમે તપાસ કરી રહ્યા છીએ. એ સિવાય અમારા જે કોઈ કર્મચારી આ ડિપાર્ટમેન્ટ સંભાળે છે એના માટે અમે શોકોડ નોટિસ પણ આજે આપી રહ્યા છીએ, એમનો ખુલાસો માગીએ છીએ અને કોઈની બેદરકારી આની અંદર સામે આવી રહી છે તો એની ઉપર જે કંઈ નિયમાનુસાર પગલાં ભરવાના થશે એ નગરપાલિકા ભરશે. સર, 24 કલાક થઈ ગયા, હજુ ઢાંકણું ક્યારે મુકાશે? મુહૂર્ત ક્યારે નીકળશે? ગઈકાલે આ પ્રશ્ન બન્યો એટલે અમે ફરીથી બેરિકેટિંગ કર્યું છે. એ ચેમ્બર થોડી મોટી છે એટલા માટે હેવી જાળી મૂકવી પડે એવી છે. આજે અમે જાળીનો ગઈકાલે જ ઓર્ડર આપી દીધો છે. લગભગ આજ સાંજ સુધી એ જાળી તૈયાર પણ થઈ જશે અને લાગી પણ જશે. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સોમવારે કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 29મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કારોબારીની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈને તેને બહાલી રાખવામાં આવી હતી. આવનારા દિવસમાં જાડેશ્વર ખાતે આવેલા નર્મદા પાર્કમાં એક ઓપન લાઇબ્રેરી બનાવવાનું આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં લાઇબ્રેરી માટે જગ્યા જિલ્લા પંચાયત દ્વારા જ ફાળવશે અને નર્મદા પાર્કમાં અલગ અલગ 8 પ્રકારની એક્ટિવિટી થઈ શકશે અને ભરૂચના લોકોએ આ પાર્કમાં આવવાની ઈચ્છા થાય તે માટેની યોજના બનાવવામાં આવે છે, જે ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે. જિલ્લામાં 14 હોળી ઘાટ આવેલા છે, તેમાંથી 6 હોળી ઘાટના ટેન્ડરો બહાર પાડીને મંજૂર કરવા માટે ચર્ચા કરવામાં આવી. જિલ્લા પંચાયતના અલગ અલગ વિકાસના કામોને બહાલી આપી હતી. આ કારોબારીની બેઠકમાં ડીડીઓ, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મિટિંગ મળી હતી. એમાં જે 29/2/2024ના રોજ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ હતી એ વાંચનમાં બહાર રાખવામાં આવી છે. આવનાર દિવસોમાં જે જાડેશ્વર ખાતે નર્મદા પાર્ક છે તેમાં એક ઓપન લાઇબ્રેરીનું આયોજન માટેની ચર્ચા થઈ છે. નર્મદા પાર્ક જાડેશ્વરની અંદર જે 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાર્કમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે. એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે. ભરૂચના ઉમરાજ ગામની આકાંક્ષા નગરી ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રોડ અને ડ્રેનેજ લાઇનના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલા આકાંક્ષા નગરી સોસાયટીના ડ્રેનેજ અને સીસી રોડનું રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. 40 લાખના ખર્ચે નિર્માણ પામેલા બંને પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગનું નિર્માણ થતાં સ્થાનિકોએ પણ રાહત અનુભવ્યો હતો. આજે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી આકાંક્ષા નગરી સોસાયટીમાં 40 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખૂબ સિમ્પલ કાર્યક્રમથી આજે લોકાર્પણ થયું છે. ગઈકાલ રાતથી આજ આખો દિવસ હેવી રેનના કારણે ભરૂચમાં આજે કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે. દાંડિયા બજારમાં એક યુવકનું મૃત્યુ થયું છે. મોહમ્મદપુરાથી એપીએમસી રોડ ઉપર ઝાડ પડવાથી એક વ્યક્તિને સખત ઈજાઓ થઈ છે, એની સારવાર ચાલુ છે. આ પ્રકારના અનેક બનાવોની પૂર્ણ તપાસ થાય એ માટે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં હાજરીમાં એસડીએમ મામલતદારની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બધા કામે લાગી છે અને એટલા માટે અમે આ ખૂબ સિમ્પલ વાતાવરણમાં
આ વિસ્તારના લોકોની ખૂબ લાંબા સમયથી આ સમસ્યા હતી. આગેવાનો આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ અને રસ્તાની માંગણી હતી, આજે પૂર્ણ થઈ છે.